Hello student, welcome to all of you. Standard 12 English textbook Unit 5 Read 1 જેમનું ટાઇટલ છે એન્ટ્સ એટલે કીડીઓ. દોસ્તો પાર્ટ એ એન્ડ પાર્ટ બીમાં વિભાજિત કરી અને આપણે આ પાર્ટ સમજવાનો છે. આ લેક્ચરમાં પાર્ટ એ એમને આપણે ડિસ્કસ કરીશું. તો આવો લાઇન ટુ લાઇન અને વર્ડ ટુ વર્ડ ભાષાંતર કરી અને સમજૂતી મેળવીએ. ધ ફોલોઈંગ બિહેવિયર, ફોલોઈંગ એટલે નીચે મુજબનું. અહીંયા કીડીઓ વિશેનું એક બિહેવિયર એટલે વર્તન આપેલું છે. વોઝ નોટિસ એની નોંધ લેવામાં આવી બાય અ સાયન્ટિસ્ટ એક વૈજ્ઞાનિક દ્વારા. એક વૈજ્ઞાનિક હતા એના દ્વારા કીડીઓના કેટલાક વર્તનની નોંધ લેવાની. હુ કે જે વૈજ્ઞાનિક વોઝ મેકિંગ અ સ્ટડી એક અભ્યાસ કરી રહ્યા હતા ઓફ એન્ટ્સ એટલે કીડીઓનો. દોસ્તો એક વૈજ્ઞાનિક કે જે કીડીઓના વર્તનનો કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા, અહીંયા નીચે મુજબનું કીડીઓનું વર્તન જોયું. એમાં કેવું હતું, એ વર્તનમાં શું હતું એ સમજાવે છે આપણને કે અ નંબર ઓફ એટલે ઘણી બધી, અ નંબર ઓફ એન્ટ એટલે કે સંખ્યાબંધ કીડીઓ વર ડાઉન ઇન અ પીટ કે જે ખાડામાં નીચે હતી. કેટલી બધી કીડીઓ ત્યાં ખાડામાં નીચે હતી. વેર કે જ્યાં ધે હેડ કિલ્ડ કે જ્યાં તેઓએ મારેલી હતી સમ ફ્લાઇઝ એટલે કેટલીક માખીઓ એન્ડ અને અધર ઇન્સેક્ટ અને બીજા કેટલાક જંતુઓ મારેલા હતા. ફોર ફૂડ એટલે ખોરાક માટે કેટલીક માખીઓ અને જંતુઓ મારેલા હતા. ધ એન્ટ્સ કીડીઓ બિગેન એટલે કીડીઓએ શરૂ કર્યું ફેચિંગ એટલે ખેંચવાનું શરૂ કર્યું. શું તો કે ધ સ્મોલ બીડ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ. આ સ્મોલ એટલે નાના નાના બીડ્સ એટલે કણો, ધીસ ઇન્સેક્ટ એટલે આ જે જંતુઓ છે એમના નાના નાના કણો એમણે ખેંચવાના શરૂ કર્યા. અપ ટુ એટલે ઉપર તરફ, અપ ટુ ધેર એન્ટ હિલ કે જે એનું એન્ટ હિલ એટલે એમનું જો કીડીઓનો રાફડો હતો, કીડીઓનું ઘર હતું તે તરફ લઈ જવાનું એમણે શરૂ કર્યું. ધીસ વોઝ આર્ડિયસ વર્ક. આ કામ ખૂબ આર્ડિયસ હતું દોસ્તો. એટલે કે આ કામ કેવું હતું, ખૂબ આર્ડિયસ એટલે મુશ્કેલ કામ હતું, અઘરું કામ હતું. વર્ક ફ્રોમ ધેમ આ કીડીઓ માટે ખૂબ અઘરું હતું. કેવી રીતે તો કે ધ સાઇડ ઓફ ધ પીટ, આ જે પીટ એટલે ખાડો, ખાડાની જે બાજુઓ હતી વર સ્ટીપ કે જે એકદમ સ્ટીપ એટલે સીધી હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ અને કન્સિડરિંગ એટલે ને આધારે, સાઇઝ એટલે કદ, આ કીડીઓના કદને આધારે જોઈએ તો ધ લોડ્સ કે જે વજન દેવર કેરિંગ કે કેરિંગ એટલે ઉચકવું, જે ઉચકી રહી હતી વર વેરી તે હતો વેરી હેવી ખૂબ ભારે હતો. ઇટ વોઝ અઝીફ એમાં એવું લાગતું હતું, અહીંયા સપોઝિશન ફંક્શન બતાવે છે અઝીફ. ઇટ વોઝ એઝીફ જાણે એવું લાગતું હતું કે અ ગ્રુપ ઓફ મેન, એવું ગણાય કે અ ગ્રુપ ઓફ મેન માણસો, પુરુષોનું એક ટોળું વર કેરિંગ ઉચકી રહ્યું હોય અ વેઇટ ઓફ 200 પાઉન્ડ, 200 પાઉન્ડ એટલે કે 200 પાઉન્ડનું વજન દરેક વ્યક્તિ, એટલે કે એક ગ્રુપ ઓફ મેન એટલે પુરુષોનું એક ટોળું, દરેક વ્યક્તિ પોતાના માથે 200 પાઉન્ડનું વજન ઉચકીને જતા હોય, બરાબર એવું લાગતું હતું. હવે કેવી વાત છે, પાઉન્ડ છે ને એ અહીંયા વજનના એકમ તરીકે દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, 1 પાઉન્ડ બરાબર 0.454 કિલોગ્રામ, બરાબર છે. એટલે એવી રીતના થાય છે, 0.454 કિલોગ્રામ જેટલું એમનું વજન થાય છે, એટલે કે અબાઉટ 50%. એટલે 1 પાઉન્ડ બરાબર 0.454 કિલોગ્રામ. એટલે દરેક વ્યક્તિ 200 પાઉન્ડનું વજન ઉપાડતા હોય એવું લાગતું હતું. એને આધારે જોઈએ તો કીડીઓ માટે ખૂબ વધારે કહેવાય, કેમ કે આપણે એટલું વજન કઈ રીતે ઉપાડી શકીએ એમ. એન્ડ અને ક્લાઇમ્બિંગ અ ક્લિફ, બરાબર, ક્લિફ એટલે ભેખાડ, ટેકરી, અને સાથે સાથે જે ટેકરી ભેખાડ હતી એના ઉપર એટ ધ સેમ ટાઈમ એક જ સમયે બધા એકસાથે ચડતા હતા, બરાબર. પછીનો પેરેગ્રાફ આપણે જોઈશું. ધ એન્ડ કીડીઓ ઇમિડિયેટલી તરત જ ઓર્ગેનાઇઝ એટલે ગોઠવી નાખ્યું ધ વર્ક એટલે કામ ઇન ધીસ વે આવી રીતે. વાઇલ કે જ્યારે સમવર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ અને કેટલી કીડીઓ છે એમાં શું હતું તો કે કેટલીક કીડીઓ કેરિંગ એટલે ઉચકીને જતી હતી, બીટ્સ ઓફ ઇન્સેક્ટ એટલે આ જે જંતુઓ છે એના કણો ઉચકીને જતી હતી. જ્યારે ધ અધર્સ બીજી કીડીઓ શું કરતી હતી, વેન ઇન ફ્રન્ટ ઓફ એને આગળ એની સામે ચાલતી હતી અને શું કરતી હતી, ક્લિયર એટલે ચોખ્ખું કરતી હતી. ક્લિયર હવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન કોઈ રેતીના કણ કે કોઈ નાના પથ્થર કે જે ઓબ્સ્ટ્રક્ટેડ કે અવરોધરૂપ હોય, ધવે એના માર્ગમાં અવરોધરૂપ હોય એને સાફ કરતા હતા,
બરાબર છે. શું કહે આયોજન શું હતું દોસ્તો, શું કહે છે સમજો કે ધ એન્ડ ઇમિડિયેટલી કીડીઓ તરત જ ઓર્ગેનાઇઝ ધ વર્ક, એમણે એમનું કામ ગોઠવી નાખ્યું ઇન ધીસ વે, આવી રીતે. કેવી રીતે તો કે વાઇલ જ્યારે સમવર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, કેટલીક છે એ આ જે જંતુઓ છે એના કણો ઉચકીને જઈ રહી હતી, એવામાં ધ અધર કે જે બાકીની જે કીડીઓ હતી ઇવેન્ટ ઇન ફ્રન્ટ ઓફ, આગળ જતી હતી અને ક્લિયર હવે ચોખ્ખું કરતી હતી. શું તો કે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, કોઈ રેતી કે નાના પથ્થર, ધેટ વોઝ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, જેના માર્ગમાં ઓબ્સ્ટ્રક્ટેડ એટલે અવરોધરૂપ નથી ને, અવરોધરૂપ જે ઓબ્સ્ટ્રક્ટેડ એટલે એને અવરોધતા હોય એને નડતા હોય, એ કાંકરાને જે રેતીના કણને બધું સાફ કરતી હતી. બરાબર. એથી આગળ આપણે જોઈશું કે એટ સમ પોઈન્ટ, કેટલાક પોઈન્ટ એવા હતા, કેટલીક જગ્યાએ વેર કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ, અઘરું હતું કે ટુ ગેટ અ ફૂટહોલ્ડ એટલે પગથિયાં. બરાબર છે કે આધાર, પગનો આધાર લેવા માટે અમુક ફૂટહોલ્ડ છે એ મળવું મુશ્કેલ હતું. ધીઝ અધર એન્ડ્સ, બરાબર છે, બીજી કેટલીક કીડીઓ વુડ પોઝિશન સ્થિતિમાં ગોઠવાઈ ગઈ, ધેમસેલ્સ એની જાતે ગોઠવાઈ ગઈ, ઇન સચ અ વે, એવી રીતે ધેટ ધ એન્ડ કેરિંગ ધ લોડ, એવી રીતે ગોઠવાઈ ગઈ કીડીઓ કે જે કીડીઓ બીજી કીડીઓ એવી રીતે ગોઠવાઈ ગઈ એના માટે કે જે કીડીઓ કેરિંગ લોડ, જે વજન ઉચકીને આવતી કીડીઓ જે છે, બરાબર, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, અને એ કીડીઓની માથે વજન ઉચકતી કીડીઓ માથે ઉચકેલી કીડીઓ જે છે એના પર વજન ઉચકી લે, એવી રીતે એના પર ગોઠવાઈ ગઈ. બરાબર છે. તો આવી રીતના ગોઠવણી કરી. શું કહે છે કે પગથિયે પગ મૂકવા માટેની જગ્યા, જે ફૂટહોલ્ડ હોય, પગને ટેકાવવાની જગ્યા, પગનો આધાર, એ હતો નહીં. બરાબર. કેટલીક જગ્યાએ તો શું કરે કે કેટલીક કીડીઓ હતી એ એમની જાતે લાઇનમાં ગોઠવાઈ ગયા, અને બીજી વજન ઉચકતી કીડી એની માથે થઈ એને ફૂટહોલ્ડ બનાવી અને એની માથેથી શું કરતી, ઓળંગી અને જતી હતી. ત્યાર પછીનું પેરેગ્રાફ શરૂ કરીએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાનું જે ટોપ હતું, મથાળો, એના પર, હાવેવર, જો કે there was a small part of the way which was completely, એક સ્મોલ પાર્ટ એટલે નાનકડો ભાગ એ રસ્તા માર્ગનો, ત્યાં ટોપ જે મથાળો હતું ત્યાં એક નાનકડો ભાગ એવો હતો કે વોઝ કમ્પ્લીટલી, એક સંપૂર્ણપણે એકદમ સ્મૂથ એટલે લીસો હતો, એન્ડ સ્ટીપ. શું કે સ્મૂથ એન્ડ સ્ટીપ, એ ભાગ કેવો હતો, એકદમ સ્મૂથ એન્ડ સ્ટીપ હતો દોસ્તો. સ્મૂથ એટલે એકદમ લપસણો અને સ્ટીપ એટલે એકદમ સીધા ચડાવવાળો એ માર્ગ હતો, એટલે થોડુંક કીડીઓને અઘરું પડે એવું હતું. ત્યારબાદ જોઈશું હિયર, અહીંયા શું હતું તો કે અહીંયા ધેવર નો ફૂટહોલ્ડ, અહીંયા ફૂટહોલ્ડ ન હતા, પગ મૂકવાની જગ્યા, પગ મૂકવાનો આધાર હતો નહીં. ધ એન્ડ્સ, કીડીઓ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, કીડીઓ આ પોઈન્ટે આવી, એન્ડ ધેર, અને ત્યાં ધેર પ્રોગ્રેસ સ્ટોપ, એમનો પ્રોગ્રેસ જે હતો એ અટકી ગયો, રોકાઈ ગયો કીડીઓ. ઇટ સીમ, એવું લાગતું હતું ધેટ કે આફ્ટર ઓલ, આ બધી બાબત પછી, ધે હેડ બીન ડિફીટેડ, આપણે એવું લાગતું હતું કે તેઓ ધે હેડ બીન ડિફીટેડ, તેઓ જે કીડીઓ છે એ હારી ગઈ લાગે છે, હિંમત હારી ગઈ. બરાબર. એવું લાગતું હતું કે અમુક કીડીઓ શું થયું, હિંમત હારી ગઈ. ત્યારબાદ જોઈશું ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધેર પાર્ટ, કેટલી ઘણી બધી કીડીઓએ આ ભાગ ચડવાની કોશિશ કરી પરંતુ કોઈ સફળ થઈ નહીં, પણ ઓનલી વન રીચ એટ ધ ટોપ, માત્ર એક કીડી જે હતી એ ટોપ પર ચડી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી, આ એક કીડી ચડી ગઈ, એને શું કીધું ખબર, કર્યું શું ખબર, એ કીડી ચડી ગઈ ને ઇમિડિયેટલી તાત્કાલિક મેટ મળી ગઈ, દોડી ગઈ, મળી લીધી બાય નંબર ઓફ એન્ડ, બીજી સંખ્યાબંધ કીડીઓ જે હતી ફ્રોમ ધ એન્ટ હિલ, એના રાફડામાં જે બીજી સંખ્યાબંધ કીડીઓ હતી એને મળી. ટુ હુમ ઇટ કન્વે એટલે આપવો, મેસેજ, બધીને સંદેશ આપી, દોડી ગઈ અને સંદેશ આપી આવી. બરાબર. નાવ, હવે એન અમેઝિંગ થિંગ્સ હેપન, હવે એક અદ્ભુત ઘટના બને છે. ધ એન્ડ્સ, કીડીઓ એટ ધ ટોપ ઉપર જે મથાળા પરની કીડીઓ હતી એને બિગન, શરૂ કર્યું, ક્લાઇમ્બિંગ, ચડવાનું, ડાઉન ઇન્ટુ ધ પીટ, ખાડામાં, ધીમે ધીમે બેકવર્ડ એટલે પાછળના ભાગેથી શરૂ કર્યું. શું કહે છે, બધી કીડીઓએ કોશિશ કરી પણ ઉપર ચડવું મુશ્કેલ હતું, પણ એમાં જે મોટી કીડી હતી, એમાં મોટી કીડી શું, એક કીડી હતી, એક કોઈ બધીની સરખી જ હતી કીડી, પણ એમાં એક કીડી હતી, એણે શું કર્યું, ત્યાં ચડી ગઈ અને મહેનત કરીને, અને બીજી જે રાફડામાં કીડીઓ હતી અને દર માઇન્ડ કીડીઓને બોલાવી આવીને, જે આ કીડીઓ આવીને એને શું કર્યું ખબર, તો કે બેકવર્ડ, પાછળના ભાગેથી, પીઠ પરથી નીચે સાંકળની જેમ ગોઠવાતી ગઈ. ઈચ હોલ્ડિંગ, દરેકે હોલ્ડિંગ ધ ટેલ,
દરેક જે કીડીઓ હતી એણે એકબીજાની પૂંછડી પકડી લીધી. એન્ડ ઓફ ધ અનધર એન્ડ ઇન ફ્રન્ટ ઓફ, સામેથી એક કીડીએ બીજી કીડીની પાછળથી સામેથી થઈને એકબીજાની પૂંછડી પકડી લીધી. ઇન ધીસ વે એન એન્ટ ચેન, કીડીઓની એક ચેન રચાઈ ગઈ, સાંકળ રચાઈ ગઈ. વોઝ સૂન અને એવામાં એટલી ઝડપથી ફોર્મ એટલે રચાઈ ગયું. વિચ સ્લોલી ડ્રોપ, બરાબર છે. આ સાંકળ રચાઈ ગઈ અને સ્લોલી ધીમે ધીમે ડ્રોપ ડાઉન, નીચે ઉતરતી ગઈ. સ્ટીપ સ્ટ્રાઇટ, જે છે સ્ટીપ એટલે એકદમ સીધો ઢાળવાળી જગ્યા હતી, એમાંથી ધીમે ધીમે શું થતું ગયું, નીચે ઉતરતી ગઈ. બરાબર, નીચે ઉતરતી ગઈ. ત્યારબાદ જોઈશું વેન ઇટ રીચ ધીસ એન્ટ વેઇટિંગ, જ્યાં ચડી ગઈ. વેન કે જ્યાં, એન્ટ જે કીડીઓ વેઇટિંગ રાહ જોતી હતી. વિથ ધેર લોડ્સ, એમના વજન ઉચકેલ હતી, એની આ બધીની રાહ જોતી હતી એની સાથે. ધે ઇઝીલી, તેઓ સરળતાથી ક્લાઇમ્બ એટલે ચડી ગઈ. ક્લાઇમ્બ અપ ધ ચેનમાં ચડી ગઈ. એન્ડ કોલ આઉટ એટ ધ ટોપ, અને જે ટોપ હતું એમાં એને કોલ આઉટ કરી. જે ટોપ હતું ત્યાં એમને બોલાવી લીધી, અને જે ટોપ મેન મથાળું હતું ત્યાં કીડીઓ દોસ્તો ચડી ગઈ. તો જોયું ને દોસ્તો, વૈજ્ઞાનિકોએ શું વર્તન જોયું, અને આવું જોઈ અને આ વૈજ્ઞાનિકોને કીડી પ્રત્યે ખૂબ ઊંડાણમાં જાણવાની ઈચ્છા થઈ. ખૂબ મજા આવી અને એવું થયું કે હવે મારે આના વિશે તો ખૂબ અભ્યાસ કરવો પડશે. કેમ કે આ કીડીઓની બૌદ્ધિક ક્ષમતા અને આવી સૌની ભાવના જોઈ અને એને તો આના વિશે ખૂબ કંઈક જાણવાનું ગમ્યું. એટલે એણે શું નક્કી કર્યું કે હવે તો હું કીડીઓ વિશે સારો એવો અભ્યાસ કરીશ. સચ બિહેવિયર, આવું વર્તન. શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ, આવું વર્તન શોઈંગ એટલે બતાવે છે, એડેપ્ટનેસ એટલે કૌશલ્ય બતાવે છે. કોનું કૌશલ્ય બતાવે છે? એન્ટ એટલે કીડીઓનું કૌશલ્ય બતાવે છે. હવે સ્ટડીડ એન્ડ અને સ્ટડીડ બાય મેની અભ્યાસ કરવામાં આવ્યો. બાય મેની ઘણા બધા લોકો દ્વારા આનો અભ્યાસ કરવામાં આવ્યો. શું કહે છે? સ્ટડીડ બાય મેની, ઘણા લોકો દ્વારા આ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો. નાવ, હવે અત્યારે સાયન્સ હેઝ ડિસ્કવર, વિજ્ઞાન છે ડિસ્કવર એટલે શોધી કાઢ્યું. સમથિંગ, કેટલીક બાબતો શોધી કાઢી છે. અબાઉટ એન્ટ લાઈફ, કીડીઓની જિંદગી વિશે ઘણી બધી બાબત શોધી કાઢી. વિચ કે જે સીમ ટુ શો કે જે બતાવે છે ધેટ કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર, આ નાનકડા પશુઓનું જે ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, ઓફ ટાઇની ક્રિએચર, આ નાનકડા જે જંતુની બુદ્ધિ છે, ઇઝ વેરી ક્લોઝ, ખૂબ નજીક છે. ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, કે આ મનુષ્યની બુદ્ધિની તદ્દન નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ, દરેક વૈજ્ઞાનિકો, કન્સિડર એટલે સ્વીકારવું, બધા વૈજ્ઞાનિકો આ જો કે સ્વીકારતા નથી. ટુ ધીસ વ્યૂ, આ દ્રષ્ટિકોણ સ્વીકારતા નથી. કેટલાક વૈજ્ઞાનિકો એવા પણ છે કે જે આ બાબત સ્વીકારતા નથી. ઘણા લોકોને એવું માનવું છે કે માનવની બુદ્ધિ જેવી જ કીડીઓની બુદ્ધિ હોય. ઘણા વૈજ્ઞાનિકો નથી માનતા. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, અહીંયા કેટલાક ફેક્ટ એટલે વાસ્તવિકતાઓ આપેલી છે અને તમે એને જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમે પણ તમારા પોતાના ઓપિનિયન એટલે મત અથવા તો અભિપ્રાય આપતા રહેશો. બરાબર. તો હવે અલગ અલગ કીડીઓ વિશેની ઇન્ટરેસ્ટિંગ માહિતી છે કે શું કીડીઓ કેવું કરે છે. આગળ એના પછીનું પેરેગ્રાફ જોઈશું. એમાં તો કે ધીઝ આર એન્ડ, કેટલીક કીડીઓ એવી પણ હોય છે દેટ ડુ ફાર્મિંગ, ખેતી કરે છે, ફાર્મિંગ કરે છે, ખેતી. અરે હા, ખેતી કરે છે? તમને તો નવાઈ લાગે. તો કે હા દોસ્તો, ફાર્મિંગ કરે છે. કેવી રીતે? તો કે યુ મે નો દેટ, તમે જાણતા જ હશો કે ઇટ વોઝ અ બિગ લીપ એટલે કદમ, એક મોટું કદમ ગણાતું. ફોર હ્યુમન પ્રોગ્રેસ, માનવની પ્રગતિનું એક મોટું કદમ ગણાતું. વેન કે જ્યારે મેન ગેવ અપ બીઇંગ અ ફૂલ ટાઈમ હન્ટર, કે આ જે લોકો છે, માણસો છે, એણે ફૂલ ટાઈમ પૂરેપૂરો સમય હન્ટર એટલે કે શિકાર કરતા, અને એ શિકાર કરવાનું છોડી એન્ડ ટુ ડુ ફાર્મિંગ, એ કે જે પહેલાં લોકો આદિવાસીઓ હતા એ પોતાનો પૂરો સમય શિકાર જ કરતા, અને શિકાર કરવાનું ગીવઅપ કરી છોડી અને એણે શું કર્યું હતું? ખેતી કરવાનું શરૂ કર્યું. આ બાબત મનુષ્યની પ્રગતિનું એક મોટું કદમ ગણાય છે. સિમિલરલી, મોટે ભાગે ધ અમ્બ્રેલા નામની એ કીડીઓ છે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ છે એ ટેકન ધ સેમ સ્ટેપ, એણે આવા કદમ ઉઠાવ્યા છે. ઇન ધેર સ્મોલ વે, આવા નાની બાબતમાં નાના માર્ગમાં આવા કદમ ઉઠાવ્યા છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ, તેઓ એકબીજાને એમના નામથી બોલાવે છે. બિકોઝ, કારણ કે દે આર ઓફન
તેઓ હંમેશા એવું જોવા મળે છે, ઓફન સીન એવું જોવા મળે છે કે કેરિંગ લાર્જ, બરાબર, કે કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ. અમ્બ્રેલા હેડ્સ શા માટે કહેવામાં આવે છે? શું કહે છે કે દે આર કોલ્ડ બાય ધ નેમ, એને આવા નામથી એટલા માટે બોલાવવામાં આવે છે. શું આવ્યું હતું અહીંયા કે તેઓને કોલ્ડ બાય ધ નેમ્સ, એટલે કે આવા નામથી, એટલે અમ્બ્રેલા હેડ્સ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે શા માટે અમ્બ્રેલા કહેવામાં આવે છે એને, તો કે દે આર ઓફન સીન, એ વારંવાર એવી રીતે જોવા મળે છે. કેરિંગ ઉચકતી, લાર્જ એટલે મોટા, પીસીસ એટલે ટુકડાઓ, લીફ એટલે પાંદડાના ટુકડાઓ, ઓવર ધ હેડ એમના માથા પર લઈ ઉચકતી જોવા મળે છે. લાઈક અમ્બ્રેલાની જેમ, પોતા છત્રીની જેમ ઉપર એના જે શું કહેવાય પાંદડાના ટુકડા લઈને જતી જોવા મળે છે. બરાબર છે. પછી જોઈશું કે they take these pieces of leaf to their nest. આ જે પીસીસ છે, પાંદડાના ટુકડા છે, ટુ ધેર નેસ્ટ, એમના માળાઓ તરફ સુધી લઈ જાય છે. વેર, કે જ્યાં they chew એટલે ચાવે છે, chew them up nicely, સરસ રીતે એમને ચાવે છે. આફ્ટરવર્ડ, ત્યારબાદ, they make beds, પછી તેઓ એમના ક્યારાઓ બનાવે છે. ચાવી અને પાંદડાઓના જે છત્રીની જેમ લઈ જાય ને પાંદડા, એમને ઘરે લઈ જાય, નીચે રહેવાનું હોય ત્યાં, અને પછી ચાવી અને મસ્ત મજાના બેડ, ક્યારાઓ બનાવે છે. ધીસ chew up leaves, આ ચાવેલા પાંદડા, ઓન ધીસ બેડ્સ, અને આ જે ક્યારીઓ હોય છે એમાં ગ્રો એટલે ઉગે છે, ઉત્પન્ન થાય છે, અ કાઇન્ડ્સ ઓફ ફંગસ, એક પ્રકારનું શું કે ફંગસ એટલે ફૂગ ઉત્પન્ન થાય છે, એના પર ફૂગ ઉત્પન્ન થાય છે, અને વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ, કે જે આ કીડીઓનો ખોરાક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને અડધા વિભાગમાં વિભાજિત કર્યો, એમાં પાર્ટ એ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે જોઈશું પાર્ટ બી અને એમનું ભાષાંતર કરી અને સમજૂતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો પાર્ટ બી, કેમ કે એમાં તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ એન્ડ કીડીઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી છે. તો થેન્ક યુ દોસ્તો.